રામાપીરના દર્શન માટે નીકળેલો મનોજ રસ્તામાં મળેલા એક રહસ્યમય વૃદ્ધને ક્યારેય ભૂલી શક્યો નહીં, કારણ કે અંતે ખુલ્યું એવું સત્ય જેને જાણીને આખી બસ રડી પડી. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં રહેતો મનોજ દર વર્ષે રામાપીરના દર્શન કરવા જતો હતો. આ વખતે પણ તેણે પોતાના મિત્રો સાથે રામદેવરા જવાનો નિર્ણય કર્યો. ગામમાં બધા લોકો ભક્તિભાવથી યાત્રાની તૈયારી કરી રહ્યા હતા. મનોજના મનમાં પણ અજબ ઉત્સાહ હતો, કારણ કે આ વખતે એ પોતાની એક મનોકામના લઈને જઈ રહ્યો હતો. ઘરના વડીલોએ તેને આશીર્વાદ આપ્યા અને રામાપીરનું નામ લઈને યાત્રા શરૂ થઈ. કોઈને ખ્યાલ નહોતો કે આ યાત્રામાં એક એવી ઘટના બનવાની હતી જે જીવનભર યાદ રહેશે. સવારે 4 વાગે બસ ગામમાંથી નીકળી. બસમાં બેઠેલા બધા ભક્તો ભજન ગાઈ રહ્યા હતા. વાતાવરણમાં ભક્તિ અને આનંદ છવાયેલો હતો. મનોજ બારી પાસે બેઠો હતો અને રસ્તાના દ્રશ્યો નિહાળી રહ્યો હતો. થોડા સમય પછી બસ હાઈવે પર પહોંચી. બધા લોકો પોતાની યાત્રાની મજા માણી રહ્યા હતા, પરંતુ મનોજને અંદરથી કોઈ અજાણી બેચેની અનુભવાઈ રહી હતી. બપોર સુધી મુસાફરી સારી રીતે ચાલી. રસ્તામાં એક ઢાબા પર બસ ઊભી રહી અને બધા જમવા માટે ઉતર્યા. મનોજે પણ નીચે ઉતર્યો, પરંતુ અચાનક તેની નજર એક વૃદ્ધ માણસ પર પડી. તે વૃદ્ધ ખૂબ થાકેલો અને પરેશાન દેખાતા હતા. મનોજને તેમને જોઈને દયા આવી. તેણે જોઈને પૂછ્યું કે તમને કોઈ મદદ જોઈએ છે કે નહીં. વૃદ્ધ માત્ર સ્મિત કર્યું ને કહ્યું, બેટા, રામાપીર બધું સારું કરશે. મનોજ વૃદ્ધને પાણી આપ્યું અને થોડા સમય તેમની સાથે વાત કરી. વૃદ્ધે કહ્યું કે તેઓ પણ દર્શન માટે જઈ રહ્યા છે, પરંતુ તેમની પાસે પૂરતા પૈસા નહોતા. મનોજે વિના વિચારે તેમને મદદ કરી. વૃદ્ધે આશીર્વાદ આપ્યા, કહ્યું, આ ઉપકાર તું ક્યારેય ભૂલી નહીં શકે. આ શબ્દો સાંભળીને મનોજને થોડું અચરજ થયું, પરંતુ તેણે વધારે ધ્યાન આપ્યું નહીં. સાંજ પડતાં જ બસ ફરી આગળ વધી. રસ્તો હવે એકદમ સુમસાન હતો. આસપાસ લાંબા મેદાનો અને દૂર સુધી અંધારું દેખાતું હતું. અચાનક બસનો ડ્રાઈવર ગભરાઈ ગયો, કારણ કે બસની સામે રસ્તા પર કંઈક અજીબ દેખાયું. તેણે તરત જ બ્રેક મારી. બધા મુસાફરો ચોંકી ઉઠ્યા. બસમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. જ્યારે લોકોએ નીચે ઉતરીને જોવા ગયા, ત્યારે રસ્તા પર કોઈ નહોતું. ડ્રાઈવરે કહ્યું કે તેણે સ્પષ્ટ રીતે એક માણસને રસ્તા વચ્ચે ઊભેલો જોયો હતો, પરંતુ હવે ત્યાં કોઈ નહોતું. મનોજના મનમાં અચાનક તે વૃદ્ધના શબ્દો ગૂંજવા લાગ્યા. શું આ માત્ર ભ્રમ હતો કે પછી કોઈ દૈવી સંકેત? આ પ્રશ્નનો જવાબ હજુ મેળવવાનો હતો. બસ ફરી ધીમે ધીમે આગળ વધવા લાગી, પરંતુ બધા મુસાફરોના મનમાં ડર અને ઉત્સુકતા બંને હતા. ડ્રાઈવર વારંવાર પાછળ અરીસામાં જોઈ રહ્યો હતો. મનોજ પણ વિચારી રહ્યો હતો કે રસ્તા પર દેખાયેલો માણસ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો. બસમાં બેઠેલા કેટલાક વૃદ્ધ ભક્તો તેને રામાપીરનો સંકેત માની રહ્યા હતા. ભજનનો અવાજ હવે ધીમો થઈ ગયો હતો. દરેકના મનમાં કોઈને કોઈ પ્રશ્ન ઉઠી રહ્યો હતો. થોડા કિલોમીટર આગળ જતાં અચાનક બસમાંથી અજાણી અવાજ આવવા લાગી. ડ્રાઈવરે બસ સાઈડમાં ઊભી રાખી અને તપાસ કરવા માટે નીચે ઉતર્યો. કેટલાક મુસાફરો પણ તેની સાથે ગયા. તપાસ કરતાં ખબર પડી કે બસના આગળના ટાયરમાં પાસે એક મોટો લોખંડનો ટુકડો ફસાઈ ગયો હતો. જો બસ વધુ ઝડપ ચાલી હોત તો મોટો અકસ્માત થઈ શક્યો હોત. આ સાંભળીને બધાના શરીરમાંથી ઠંડો પરસેવો છૂટી ગયો. મનોજ તરત જ તે વૃદ્ધ માણસને યાદ કરવા લાગ્યો. તેને લાગ્યું કે કદાચ કોઈ અદૃશ્ય શક્તિએ સમયસર બસ રોકાવી દીધી હતી. ડ્રાઈવરે પણ સ્વીકાર્યું કે જો તેણે તે અજાણ્યા માણસને ન જોયો હોત તો બસ રોકાત જ નહીં. મુસાફરો એકબીજા સાથે આ ઘટનાની ચર્ચા કરવા લાગ્યા. કેટલાક લોકોની આંખોમાં આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું. વાતાવરણ હવે વધુ રહસ્યમય બની ગયું હતું. થોડા સમય આરામ કર્યા પછી બસ ફરીથી યાત્રા પર નીકળી. બહાર ગાઢ અંધારું છવાઈ ગયું હતું. રસ્તા પર ભાગ્યે જ કોઈ વાહન દેખાતું હતું. મનોજને અચાનક લાગ્યું કે બસની છેલ્લી સીટ પર કોઈ બેઠું છે. તેણે પાછળ ફરીને જોયું તો એક સફેદ કપડાં પહેરેલો વૃદ્ધ દેખાયો. તે જ ચહેરો જે ઢાબા પર મળ્યો હતો. મનોજ ધીમે ધીમે તેની તરફ ચાલ્યો, પરંતુ બસ એક ખાડામાંથી પસાર થતાં જ તેનું ધ્યાન થોડા ક્ષણ માટે ભટકી ગયું.
જ્યારે તેણે ફરી પાછળ જોયું ત્યારે ત્યાં કોઈ નહોતું. આખી સીટ ખાલી હતી. મનોજનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે આજુબાજુ બેઠેલા લોકોને પૂછ્યું, પરંતુ કોઈએ તે વૃદ્ધને જોયો નહોતો. રાતે લગભગ 12 વાગ્યા. બસ એક નાના ગામ પાસે રોકાઈ. ત્યાં એક જૂનું રામાપીરનું મંદિર હતું. મંદિરના પૂજારીએ મુસાફરોને જોઈને એક એવી વાત કહી જે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પૂજારીએ કહ્યું, આજથી ઘણા વર્ષો પહેલા આ જ રસ્તા પર એક ભક્તે અનેક યાત્રાળુઓનો જીવ બચાવ્યો હતો અને લોકો કહે છે કે આજે પણ તે ભક્ત જરૂર પડે ત્યારે દેખાય છે. મનોજને તરત જ ધાબા પર મળેલા વૃદ્ધની યાદ આવી. શું આ એ જ ભક્ત ફરી દેખાયો? મંદિરના પૂજારીની વાત સાંભળીને બધા યાત્રાળુઓ આશ્ચર્યમાં પડી ગયા. મનોજ તો જાણે એકદમ સંબંધ થઈ ગયો હતો. તેણે તરત જ પૂજારીની તે વૃદ્ધ વિશે જણાવ્યું, જેણે તેને ધાબા પર મદદ કરી હતી. પૂજારીએ શાંતિથી તેની વાત સાંભળી અને પછી મંદિરની અંદર લઈ ગયા. ત્યાં દિવાલ પર ઘણા વર્ષો જૂનો એક ફોટો ટાંગેલો હતો. ફોટો જોઈને મનોજના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફોટોમાં દેખાતો માણસ એ જ વૃદ્ધ હતો. પૂજારીએ જણાવ્યું કે આ ભક્તનું નામ ખીમજીભાઈ હતું. લગભગ 20 વર્ષ પહેલાં તેઓ દર વર્ષે રામાપીરના દર્શન કરવા જતા હતા. એક વખત યાત્રાળુઓથી ભરેલી બસ ખતરનાક અકસ્માતનો ભોગ બનવાની હતી. ખીમજીભાઈએ પોતાના જીવ જોખમમાં મૂકી બસ રોકાવી દીધી હતી. તેમના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા, પરંતુ એ ઘટનામાં તેઓ પોતે ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા દિવસ પછી તેમનું અવસાન થયું. આ વાત સાંભળીને બસમાં બેઠેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. મનોજના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. જો ખીમજીભાઈ વર્ષો પહેલાં દુનિયા છોડી ગયા હતા, તો પછી તેને ધાબા પર કોણે જોયા હતા અને બસમાં છેલ્લી સીટ પર બેઠેલો વૃદ્ધ કોણ હતો? આ બધા પ્રશ્નોના જવાબ કોઈ પાસે નહોતા. છતાં દરેકના મનમાં એક જ લાગણી હતી કે કંઈક અલૌકિક બન્યું છે. રાત્રે બધા યાત્રાળુઓ મંદિરના પરિસરમાં આરામ કરવા રોકાયા. મનોજને ઊંઘ આવતી નહોતી. તે મંદિરના આંગણામાં બેઠો રામાપીરનું સ્મરણ કરી રહ્યો હતો. અચાનક તેને મંદિરના મુખ્ય દ્વાર પાસે કોઈ ઊભું દેખાયું. ચાંદનીના અજવાળામાં તે આકાશ દેખાતો હતો. મનોજ ધીમે ધીમે ત્યાં પહોંચ્યો. જ્યારે તે નજીક ગયો ત્યારે તેણે ફરી એ જ વૃદ્ધ જોયા. વૃદ્ધના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેમણે મનોજ તરફ જોઈને માત્ર એટલું જ કહ્યું, જ્યાં ભક્તિ અને સેવા હોય ત્યાં રામાપીરની કૃપા જરૂર હોય છે. મનોજ કંઈ પૂછે એ પહેલાં જ અચાનક પવનનો જોરદાર ઝોકો આવ્યો. તેણે આંખો બંધ કરી દીધી. જ્યારે ફરી આંખો ખોલી ત્યારે ત્યાં કોઈ નહોતું. સવારે મનોજે આ ઘટના બીજા લોકોને જણાવી. ઘણા લોકોએ વિશ્વાસ કર્યો તો કેટલાક તેને થાક અને ભ્રમ ગણાવ્યો, પરંતુ એક વાત ચોક્કસ હતી, મનોજના જીવનમાં કંઈક અસાધારણ બની રહ્યું હતું. હવે યાત્રાનો અંતિમ અને સૌથી મહત્વનો ભાગ બાકી હતો અને ત્યાં મનોજને એક એવું સત્ય જાણવા મળવાનું હતું જે તેની આખી જિંદગી બદલી નાખશે. સવારે સૂર્યોદય થતાં જ બધા યાત્રાળુઓ ફરી યાત્રા પર નીકળી પડ્યા. મનોજના મનમાં આખી રાત બનેલી ઘટનાઓ ઘૂમી રહી હતી. બસમાં બેઠેલો દરેક વ્યક્તિ હવે વધુ ભક્તિભાવથી રામાપીરનું નામ લઈ રહ્યો હતો. વાતાવરણમાં એક અલગ જ શાંતિ અનુભવાતી હતી, જાણે કોઈ અદૃશ્ય શક્તિ બધાની સાથે ચાલતી હોય. મનોજ વારંવાર એ વૃદ્ધનો શબ્દો યાદ કરી રહ્યો હતો. બપોર પછી આખરે યાત્રાળુઓ રામાપીરના પવિત્ર ધામે પહોંચી ગયા. મંદિરના શિખર દેખાતા જ બધા ભક્તોની આંખોમાં આનંદ આંસુ આવી ગયા. જય રામાપીરના જયઘોષથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. મનોજ પણ ભક્તિમાં લીન થઈ ગયો. લાંબી મુસાફરીનો થાક જાણે એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. મંદિરમાં દર્શન માટે લાંબી કતાર હતી. ધીમે ધીમે આગળ વધતા મનોજના મનમાં એક જ પ્રાર્થના હતી. તે પોતાની મનોકામના લઈને અહીં આવ્યો હતો. જ્યારે તે ગર્ભગૃહની નજીક પહોંચ્યો ત્યારે તેને અચાનક એક અજબ જ સુગંધ અનુભવાઈ. આસપાસના લોકોને પણ એ સુગંધ આવી રહી હતી, પરંતુ કોઈ સમજી શકતું નહોતું કે એ ક્યાંથી આવી રહી છે. જ્યારે મનોજે રામાપીરના દર્શન કર્યા ત્યારે તેની આંખો બંધ થઈ ગઈ. એ ક્ષણે તેને એવું લાગ્યું કે કોઈ તેના માથા પર આશીર્વાદ હાથ મૂકી રહ્યું હતું. તેના મનમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. વર્ષોથી જે ચિંતા અને દુઃખ તેને સતાવતા હતા તે જાણે ગાયબ થઈ ગયા.
તેણે આંખો ખોલી તો તેની નજર મંદિરના એક ખૂણે ઊભેલા વૃદ્ધ પર પડી. મનોજ ઝડપથી તેમની તરફ દોડ્યો, પરંતુ ભીડ વચ્ચે પહોંચતા જ ત્યાં કોઈ નહોતું. તેના બદલે જમીન પર એક નાનકડી જૂની તસવીર પડી ગઈ હતી. મનોજે તસવીર હાથમાં લીધી અને જોયું તો તે ખીમજીભાઈની જ હતી. તસવીરની પાછળ લખેલું હતું, સેવા સૌથી મોટી ભક્તિ છે. આ શબ્દો વાંચીને મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ક્ષણે મનોજે સમજાઈ ગયું કે આખી યાત્રા દરમિયાન જે કંઈ બન્યું હતું તે માત્ર સંયોગ નહોતો. કોઈક દેવી શક્તિ તેને એક મહત્વનો સંદેશ આપવા માંગતી હતી, પરંતુ હજુ એક રહસ્ય ખુલવાનું બાકી હતું. ખીમજીભાઈએ અને મનોજના પરિવાર વચ્ચે વર્ષો જૂની એવો સંબંધ હતો જેને જાણ મનોજને પણ નહોતી. ખીમજીભાઈની તસવીર હાથમાં લઈને મનોજ લાંબા સમય સુધી વિચારમાં ડૂબી ગયો. તસવીરની પાછળ લખાયેલો શબ્દ તેના મનમાં વારંવાર ગૂંજતા હતા. સેવા સૌથી મોટી ભક્તિ છે. આ માત્ર એક વાક્ય નહોતું, પરંતુ જાણે કોઈ સંદેશ હતો. મનોજે નક્કી કર્યું કે હવે તે આ રહસ્યની આખી સચ્ચાઈ જાણીને જ રહેશે. દર્શન પૂરા થયા પછી તે મંદિરના એક વૃદ્ધ સેવક પાસે પહોંચ્યો. કદાચ તેમની પાસે આ રહસ્યનો જવાબ હોય. વૃદ્ધ સેવક તસવીર જોઈ અને તરત જ ખીમજીભાઈને ઓળખી લીધા. તેમણે મનોજને બેસાડ્યો અને ધીમે ધીમે વાત શરૂ કરી. બેટા, તને કદાચ ખબર નહીં હોય, પણ વર્ષો પહેલાં તારા પરિવાર પર એક મોટું સંકટ આવ્યું હતું. આ સાંભળીને મનોજ ચોંકી ગયો. તેના પરિવાર વિશે આ અજાણી વ્યક્તિને કેવી રીતે ખબર હોઈ શકે? પરંતુ તે શાંતિથી તેમની વાત સાંભળતો રહ્યો. સેવકે જણાવ્યું કે લગભગ 25 વર્ષ પહેલાં મનોજના પિતા ગંભીર અકસ્માતમાં ફસાયા હતા. તે સમયે તેમની મદદ માટે કોઈ આગળ આવ્યું નહોતું. ત્યારે ખીમજીભાઈએ જ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને ઘણા દિવસો સુધી પરિવારની મદદ કરી હતી. મનોજના પિતાનો જીવ બચી ગયો, પરંતુ પછી સમય જતાં બંને પરિવારો સંપર્ક તૂટી ગયો. આ વાત મનોજ માટે એકદમ નવી હતી. તેણે પોતાના જીવનમાં ક્યારેય આ ઘટના વિશે સાંભળ્યું નહોતું. મનોજે તરત જ પોતાના પિતાને ફોન કર્યો. જ્યારે તેણે ખીમજીભાઈનું નામ લીધું, ત્યારે ફોનની બીજી બાજુ થોડા ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી તેના પિતાનો અવાજ કંપી ઉઠ્યો. તેમણે કહ્યું, બેટા, જો ખીમજીભાઈએ દિવસે મારી મદદ ન કરી હોત તો આજે કદાચ હું જીવતો ન હોત. મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે તેને સમજાઈ રહ્યું હતું કે આ યાત્રા માત્ર દર્શન માટે નહોતી. તે સાંજે મનોજે મંદિરના પ્રાંગણમાં એકલો બેઠો હતો. તેણે આખી યાત્રા દરમિયાન બનેલી દરેક ઘટના યાદ કરી. ઢાબા પર મળેલો વૃદ્ધ, બસનો બેસલો અકસ્માત, મંદિરમાં થયેલા સંકેતો, બધું હવે એકબીજા સાથે જોડાયેલું લાગતું હતું. તેને લાગ્યું કે ખીમજીભાઈ કોઈ રીતે તેને આ સત્ય સુધી પહોંચાડવા માંગતા હતા. કદાચ આ તેમની અધૂરી સેવા ને પ્રેમનો સંદેશ હતો. રાત્રે મનોજે રામાપીરના ચરણોમાં માથું ટેકાવ્યું અને એક સંકલ્પ કર્યો. તેણે નક્કી કર્યું કે હવે તે પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે, જેમ ખીમજીભાઈએ વર્ષો પહેલાં તેના પરિવારની કરી હતી. પરંતુ તેને ખબર નહોતી કે યાત્રાનો સૌથી ભાવુક અને ચમત્કારી પ્રસંગ હજુ બાકી હતો. બીજા દિવસે જે બનવાનું હતું તે જોઈને આખી બસની આંખો ભીની થઈ જવાની હતી. સવારે મનોજ ખૂબ વહેલો જાગી ગયો. રામાપીરના મંદિરમાં મંગળ આરતીનો સમય હતો. આખું વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું હતું. ઘંટોનો નાદ અને ભજનના સ્વર વચ્ચે મનોજના મનમાં અદ્ભુત શાંતિ હતી. તેને લાગતું હતું કે આ યાત્રાએ તેને કંઈક એવું આપ્યું છે જે પૈસાથી ક્યારેય ખરીદી શકાય નહીં. આજે યાત્રાનો છેલ્લો દિવસ હતો, પરંતુ મનોજ માટે આ એક નવા જીવનની શરૂઆત હતી. આરતી પૂરી થયા પછી બધા યાત્રાળુઓ બસ તરફ જવા લાગ્યા. ત્યારે મંદિરના એક સેવક દોડતા દોડતા મનોજ પાસે આવ્યા. તેમના હાથમાં એક જૂનો થેલો હતો. સેવકે કહ્યું, આ થેલો વર્ષો પહેલાં ખીમજીભાઈ અહીં મૂકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે એક દિવસ તેનો સાચો હકદાર અહીં આવશે. આ સાંભળીને મનોજ આશ્ચર્યમાં પડી ગયો. આસપાસ ઊભેલા બધા લોકો પણ ચોંકી ગયા. મનોજે ધીમે ધીમે થેલો ખોલ્યો. અંદર એક જૂની ડાયરી, રામાપીરની તસવીરો અને એક પત્ર હતો.
પત્રમાં લખેલું હતું, જો આ પત્ર તારા હાથમાં પહોંચે તો સમજજે કે સેવા અને ભક્તિનો રસ્તો ક્યારેય છોડતો નહીં. ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ કોઈના આંસુ લૂછવામાં છે. આ શબ્દો વાંચીને મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બસમાં બેઠેલા ઘણા લોકો પણ ભાવુક થઈ ગયા. ડાયરીના છેલ્લા પાના પર એક ખાસ નોંધ લખેલી હતી. તેમાં ખીમજીભાઈએ વર્ષો પહેલાં મદદ કરેલા લોકોના નામ હતા. તે યાદીમાં મનોજના પિતાનું નામ પણ હતું. આ જોઈને હવે કોઈ શંકા રહી નહોતી કે આખી યાત્રા દરમિયાન મળેલા સંકેતો ખીમજીભાઈ સાથે જ જોડાયેલા હતા. મનોજને લાગ્યું કે આજે તેણે માત્ર એક કથા નહીં, પરંતુ જીવનનો સૌથી મોટો પાઠ મેળવ્યો છે. પરત ફરતી વખતે બસમાં બધાનું વાતાવરણ બદલાઈ ગયું હતું. હવે લોકો માત્ર ચમત્કારોની વાતો નહોતા કરતા, પરંતુ સેવા અને માનવતાની વાત કરતા હતા. મનોજે રસ્તામાં એક ગરીબ પરિવારને ભોજન કરાવ્યું અને મનમાં નક્કી કર્યું કે દર વર્ષે રામાપીરના દર્શન સાથે કોઈને કોઈની મદદ પણ કરશે. તેને લાગ્યું કે કદાચ આ જ સાચી ભક્તિ છે. ગામમાં પરત ફર્યા પછી મનોજે પોતાના પરિવારને આખી ઘટના જણાવી. તેના પિતાની આંખોમાં ગર્વ અને કૃતજ્ઞતા બંને દેખાતા હતા. તે દિવસે પછી મનોજનું જીવન બદલાઈ ગયું. તેણે અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ શરૂ કરી અને જ્યારે પણ કોઈ પૂછતું કે આ બદલવાનું કારણ શું છે, તો ત્યારે તે માત્ર એટલું જ કહેતો, રામાપીરના દર્શન મને શીખવ્યું કે ચમત્કાર મંદિરોમાં નહીં, માણસની સેવા અને સારા કર્મોમાં વસે છે. આ રીતે રામાપીરના દર્શન માટે નીકળેલી એક સામાન્ય યાત્રા મનોજના જીવનની સૌથી યાદગાર અને પ્રેરણાદાયક ઘટના બની ગઈ. અને આજે પણ તે જ્યારે રામાપીરનું નામ લે છે, ત્યારે તેને ખીમજીભાઈનું સ્મિત અને તે શબ્દો યાદ આવે છે, સેવા સૌથી મોટી ભક્તિ છે.